સિહોર ટાણા ચોકડીથી લઈ દાતાર પીર સુધી ખખડગજ રોડને લઈને રાહદારી, વાહન ચાલકો પરેશાન। 1.5 કરોડનો રોડ કે ભ્રષ્ટાચારનો રોડ? 90 દિવસમાં જ તૂટી કડકા ઉઠ્યા સવાલો સિહોર ટાણા ચોકડીથી દાતાર પીર સુધીના સીસી રોડ મામલે જાગૃત નાગરિક હરીશ પવારની ફરી રજૂઆત। તંત્ર કોન્ટ્રાક્ટર મિલીભગતના આક્ષેપો। પવાર સિહોરના ટાણા ચોકડીથી દાતાર પીર સુધી અંદાજે રૂ 1.50 કરોડના ખર્ચે વર્ષ 2022 દરમિયાન બનાવવામાં આવેલ સીસી રોડની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રોડનું ખાતમુહૂર્ત 15 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું અને વિકાસના આ કાર્યને લઈ સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કામ પૂર્ણ થયાના અંદાજે 90 દિવસમાં જ રોડમાં તિરાડો પડવા, કોન્ક્રીટ ઉખડવા અને વિવિધ સ્થળોએ નુકસાન દેખાવા લાગતા સમગ્ર કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ હતી। સામાજિક કાર્યકર અને પત્રકાર હરીશભાઈ પવારે આ મામલે શરૂઆતથી જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે તે સમયના પ્રાંત અધિકારીથી લઈ ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરી હતી। મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। હરીશભાઈ પવારના જણાવ્યા મુજબ રોડની ગુણવત્તા અંગે રજૂઆતો છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી અને અરજદારોના પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા નહોતા। મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આ મુદ્દે અરજદાર અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી। આગળ રજૂઆતોના પગલે રોડ પર રીકાર્પેટિંગ સહિતનું સુધારક કામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી પણ સંતોષકારક પરિણામ મળ્યું ન હોવાનું જણાવવામાં આવે છે। એક બાજુ ડામર અને બીજી બાજુ સીસી રોડ જેવી કામગીરીને લઈને ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। હરીશભાઈ પવારે વધુમાં જણાવ્યું હતું કે રોડની ગેરંટી અવધિ દરમિયાન પણ ગુણવત્તા મુજબનું સમારકામ કરવામાં આવ્યું નથી। આથી તેમણે ફરી એકવાર સિહોર મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ, જવાબદારો સામે કાર્યવાહી તથા રોડની ગુણવત્તાની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી છે। સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે સરકાર દ્વારા વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જો કામોની ગુણવત્તા જળવાતી ન હોય તો જાહેર માળામાં વ્યય થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે।